નમસ્તે મિત્રો, આજના આ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત એટલે કે એવું રાજ્ય જ્યાં ઘણા બધા ધાર્મિક મંદિરો આવેલા છે। ચોટીલામાં માતા ચામુંડનું મંદિર, પાવાગઢમાં મહાકાળી માતાનું મંદિર, અંબાજીમાં અંબેમાં આવા ધાર્મિક મંદિરો આવેલા છે। મિત્રો, આજના આ વિડીયોમાં મીનાવાળાના દશામાની વાત કરીશું આપણે સૌ, જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો માં દશામાના દર્શન કરવા આવે છે। માં દશામાં બધાની મનોકામના પૂર્ણ કરે છે। આ મંદિર અમદાવાદથી 55 કિલોમીટર દૂર આવેલું છે અને ડાકોરથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલું છે। જેમ દરેક મંદિર સાથે પૌરાણિક કથા સંકળાયેલી છે, તેમ આ મંદિર સાથે પણ પૌરાણિક કથા સંકળાયેલી છે। એક કથા મુજબ આજથી 700 વર્ષ પહેલાં અહીંયા એક શહેર હતું જેનું નામ મિનળ હતું। તે શહેરમાં વાણિજ્ય પત્રવ્યવહાર થતો હતો, પરંતુ એક ભયાનક પૂર આવતા આખું શહેર તણાઈ ગયું। કહેવાય છે કે વર્ષો પહેલાં શહેરની બહાર એક નદીમાં પથ્થર સ્વરૂપે માં દશામાં બિરાજમાન હતા। આજે જ્યાં દશામાનું મંદિર અને આ ગામનું નામ મીનાવાળા પડ્યું। બીજી કથા મુજબ ઈસવીસન 1995માં ગામની એક કુંવારી દીકરી જેનું નામ શારદા હતું, જે માતા દશામાની ભક્ત હતી। શ્રાવણ મહિનો હતો, જે દશામાના વ્રત કરતા હતા અને સાંજે આરતી પણ કરતા હતા। એક દિવસની વાત છે, જ્યારે શારદા ભેંસ ચરાવીને પાછા આવી રહ્યા હતા, ત્યાં અચાનક ભેંસ ઊંડા ખાડામાં પડી જાય છે। દીકરી હવે વાલોપાત કરે છે। સાંજે માતા દશામાની આરતીનો પણ સમય થઈ ગયો હતો, તેથી દશામાને યાદ કરે છે અને તેમની ભક્તિ જોઈને માં દશામાં હાજર થાય છે અને માં દશામાં આ ભેંસને ઊંડા ખાડામાંથી બહાર કાઢે છે અને ત્યાંથી માં દશામાએ દીકરી શારદામાં વાસ કર્યો છે। પછી વાત ચારે દિશામાં વાયુવેગે પ્રસરવા લાગી અને ધીમે ધીમે લોકો આ દીકરી અને માં દશામાને દર્શન કરવા આવવા લાગ્યા અને જોત જોતામાં આ સ્થાન થઈ ગયું, લાખો લોકોની આસ્થાનું પ્રતીક બની ગયું। ત્યારથી જ અહીંયા રોજ દશામાના દર્શન કરવા લાખો સંખ્યા આવે છે। ખાસ કરીને પૂનમ ભરવા અને રવિવારે શ્રાવણ માસમાં તો દશામાના વ્રતના દિવસોમાં અહીંયા મેળો ભરાય છે। પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મંદિરની બહાર મોટું બજાર પણ છે। અહીં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશથી ઘણા ભાવિ ભક્તો લાખોની સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે। માં દશામાં દરેકની મનોકામના પૂર્ણ કરે છે। મિત્રો, જ્યાં દવા કામ ના લાગે ત્યાં દુઆ જરૂર કામ લાગે છે। દશામાના દર્શન માત્રથી વાંજ્યાના ઘેર પારણું બંધાય છે, દુખિયાઓના દુઃખ દૂર કરે છે। જય દશામાં। ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।